સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રીનગર પાસે કૈલાશ ઉર્ફે કાળુની હત્યાનો સમયનો આરોપી વિજયને ગઈકાલ રાત્રે ઘાતકી હથિયારો વડે રહેસી નાખવામાં આવ્યો। સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની ઘાતકી હથિયાર વડે જાહેરમાં જ રહેસી નાખવામાં આવ્યો હતો। મરણ જનારે 2 વર્ષ પહેલા જ ડિંડોલી વિસ્તારમાં આવેલ ભીમનગરના નામચીન બુટલેગર કૈલાશ ઉર્ફે કાળુની હત્યાનો આરોપી છે। જે તે સમય દરમિયાન આરોપી નાબાલિગ હોય જેથી તે હત્યા કર્યા બાદ થોડા જ મહિનામાં છૂટી ગયો હતો અને પોતાના વતન જઈને રહેતો હતો। થોડા દિવસો પહેલા જ વિજય પોતાના વતન મહારાષ્ટ્રથી સુરત આવતા જ ગઈકાલે તેને આરોપીઓ દ્વારા વાત કરવા માટે બોલાવવામાં આવ્યો હતો અને જ્યાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની ઘાતકી હથિયાર વડે જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો। આ હત્યા આરોપી સોનુ ઉર્ફે બંટી અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકો એમ 3 આરોપીઓની પોલીસે હાલ અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના બનતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક આ મામલે ગુનો નોંધીને 3 આરોપીઓની અટક કરી છે। તેઓની પૂછપરછ માટે નામદાર કોર્ટમાં રજૂ કર્યું અને રિમાન્ડ મેળવવામાં આવશે। જો કે આ હત્યા કરવા પાછળનું કારણ ગઈકાલે રાત્રે મરણ જનાર અને આરોપીઓ વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી અને અંતે અટકાયત કરવામાં આવેલ 3 આરોપીઓ દ્વારા મરણ જનાર ઉપર ઘાતકી હથિયાર વડે તૂટી પડ્યા હતા, જેને જાહેરમાં જ રહેસી નાખવામાં આવ્યો હતો, જેના કારણે વિજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। ગઈકાલે રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવકી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે। આ ગુનામાં સામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં રહેલા 2 બાળકો એ પણ આની સાથે સામ્રતાએ 3ની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે। ફરિયાદને પ્રાપ્ત કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30ની આસપાસ એ લોકોને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણ જનાર મૂળ રહેવાથી ઉધનાના SMC આવાસના રહેવાથી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા કરીને ત્યાં આવેલા હતા અને પછી એ વખતે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે। આરોપીની ધરપકડ કર્યા બાદ એનું પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છરી મારેલી છે એટલે એવી રીતે એનો મર્ડરમાં વપરાયેલું હત્યા અને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે। આભાર।